हाँ तो विद्यार्थी मित्रों आपने ख्याल ज छे कि આપણે આગળ જોયું પ્લાસીનું યુદ્ધ જે 1757માં થયું હતું। તેમાં સિરાજુદ્દૌલાની હાર થાય છે અને અંગ્રેજો મીર જાફરને બંગાળનો નવાબ બનાવે છે। તો આગળ આપણે જોઈએ બક્સરનું યુદ્ધ। અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો। કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી નીકળ્યો। તેથી મીર કાસિમને કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉચલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો। મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો અને આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો। આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું। હવે થાય છે એવું આમાં કે મીર જાફર હોય છે બંગાળનો નવાબ, તેની પાસેથી અંગ્રેજો પુષ્કળ પ્રમાણમાં ધન લે છે અને અંગ્રેજોને એવું લાગે છે કે આપણે હજુ વધારે અધિકારો મેળવવા જોઈએ, પણ એ લોકોને મીર જાફરનો ડર હોય છે। તેથી તે મીર જાફરને હટાવી મીર કાસિમને બનાવે છે, પરંતુ મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધારે કઠણ અને મજબૂત રાજા હોય છે। તો અંગ્રેજો મીર કાસિમને હટાવી પાછો મીર જાફરને બેસાડે છે ગાદી પર બંગાળના નવાબ તરીકે। હવે મીર કાસિમ જે અવધના રાજા એટલે કે શાહ આલમ હોય છે તેમની પાસે જાય છે અને શાહ આલમ, મીર કાસિમ અને મીર જાફર ત્રણેય અંગ્રેજો સામે યુદ્ધ કરે છે, જેને કહેવાય છે બક્સરનું યુદ્ધ। બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું 22 ઓક્ટોબર 1764 સાલ યાદ રાખજો, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી। જે ત્રણેય મીર કાસિમ, મીર જાફર અને અવધના રાજા શાહ આલમ હોય છે તે ત્રણેય હારી જાય છે અને અંગ્રેજોની વિજય થાય છે અને અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા મળે છે। કંપની શાસનનો વિકાસ। અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો 1773, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા। હવે એક નિયામક ધારો પસાર કરે છે 1773માં, જેમાં જે બંગાળનો ગવર્નર હોય છે તેને ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે છે। તેના નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી। આ રીતે વોરન હેસ્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યો। હવે તમને એક્ઝામમાં સવાલ પૂછાઈ શકે છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો વોરન હેસ્ટિંગ, અને તેના નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને તેમની કાઉન્સિલો આવતી હતી। તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે તૃતીય મૈસૂર વિગ્રહ થયો। આ બંને સત્તાનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલ વધી। હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક સાથે બે જણા સાથે યુદ્ધ કરે છે, મરાઠાઓ સાથે અને હૈદર અલી સાથે। તો ઈસ્ટ ઇન્ડિયા કંપની થોડી સૈન્ય બળમાં મુશ્કેલી થાય છે। વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો। તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો। ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી। ત્રણે સંયુક્ત સેના સાથે ટીપુ સુલતાનની હાર થઈ, તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી। વોરન હેસ્ટિંગ બાદ બીજા નંબરે કોર્નવોલિસ ગવર્નર જનરલ બને છે અને કોર્નવોલિસ અને ટીપુ સુલતાન વચ્ચે યુદ્ધ થાય છે, પણ અંગ્રેજોને એવું લાગે છે કે આપણે હારી જઈશું, એટલે એ લોકોએ મરાઠા અને નિઝામની મદદ લઈ અને ટીપુ સુલતાનને હરાવે છે અને ટીપુ સુલતાન સાથે સંધિ કરે છે। કોર્નવોલિસ બાદ સર જોન શોર ગવર્નર જનરલ બન્યો। તેને અપનાવેલી તટસ્થ નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા। આથી જોન શોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લી ને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી। આ માટે વેલેસ્લીએ સહકારી સૈન્યની યોજના દાખલ કરી। સહકારી યોજનાની શરતો અને અપનાવેલા રાજ્ય નીચે મુજબ છે। કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે।
આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી રાખવો નહીં. આ બધી સહકારી યોજનાની શરતો હતી. યોજના અપનાવેલ રાજ્યો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહકારી યોજના સ્વીકાર જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજનાનો સ્વીકારનો ઇનકાર થતાં કંપની એટલે કે અંગ્રેજો અને નિઝામ સાથે મેળવી મૈસૂર ઉપર આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યો. હવે જે વેલેસ્લી હોય છે તે મૈસૂરના રાજા એટલે કે મૈસૂરનો વાઘ, જેને ટીપુ સુલતાન આપણે કહીએ છીએ, ટીપુ સુલતાનને આ યોજના સ્વીકારવા કહે છે, પણ ટીપુ સુલતાન ના કહે છે કે હું આ યોજના સ્વીકારું નહીં. એટલા માટે અંગ્રેજોએ મૈસૂર ઉપર આક્રમણ કરે છે નિઝામની મદદથી. ટીપુ સુલતાનની હાર થાય છે અને ટીપુ સુલતાન મૃત્યુ પામે છે. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હોસ્ટિંગ આવે છે. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પીઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વેલેસ્લી બાદ વોરન હેસ્ટિંગ આવે છે અને વોરન હેસ્ટિંગ નેપાળ સાથે યુદ્ધ કરે છે અને નેપાળનો પ્રદેશ જીતીને જે નેપાળી પ્રજા હોય છે, જેને ગોરખા કહેવામાં આવે છે, તેમને ભારતમાં નોકરી આપી. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. આ સવાલ તમને પરીક્ષામાં આવી શકે છે કે ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે? વિલિયમ બેન્ટિક. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદાર મતવાદી કાર્યો કર્યા. ભારતમાં ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો 1848માં. આ પણ પૂછાઈ શકે છે કે ડેલહાઉસી ક્યારે ભારતનો ગવર્નર જનરલ બન્યો હતો? 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ હતો, બહુ જ ત્રાસવાદી માણસ હતો, બહુ જ ખરાબ માણસ કહી શકાય એને. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ટોટલી આપણે કહી શકીએ કે સૌથી ખરાબ માણસ હોય તો આ ડેલહાઉસી માણસ. તે જીત જપ્તી અને ખાલસા નીતિ એટલે કે ગમે તેમ માણસનું વધ કરવું, ગમે તે વસ્તુ છીનવી લેવી, આવી બધી નીતિ અપનાવતો હતો. ડેલહાઉસીની ખાલસા નીતિ નીચે: યુદ્ધ દ્વારા ખાલસા, રાજા પુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા, ગેરવહીવટના બહાના નીચે ખાલસા, કરજની ઉઘરાણી તળે ખાલસા, નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા. આ તમને મોટા સવાલમાં પૂછાઈ શકે કે ડેલહાઉસીની ખાલસા નીતિ દર્શાવો, તો તમારે આ લખી દેવાનું કે યુદ્ધ દ્વારા એક ખાલસા કરતો, જે રાજાનો કોઈ પુત્ર ન હોય તો એ રાજ્ય હડપી લેતો, કોઈ રાજ્ય ગેરવહીવટ કરતું હોય તો એ પોતાના અંડર લઈ લેતો, કરજ એટલે કોઈ રાજ્યએ અંગ્રેજો પાસે કરજ લીધું હોય અને કરજ ના ચૂકવી શકે તો એ રાજ્ય પોતાના અંડર લઈ લેતો. આ બધી એની ખાલસા નીતિ હતી. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે 1853 મુંબઈ થાણા, ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. ડેલહાઉસી સામ્રાજ્યવાદી એટલે ક્રૂર રાજા તો હતો, પણ એની સાથે સાથે સુધારવાદી પણ હતો. એના સમયમાં પ્રથમવાર મુંબઈ થાણા વચ્ચે ટ્રેન ચાલેલી 1853માં. સાથે સાથે એને તાર એટલે કે ટેલિફોન સેવા ચાલુ કરેલી ઇંગ્લેન્ડ ને ભારત વચ્ચે. જાહેર ખાતાની બાંધકામ શરૂ કરાવેલું. અંગ્રેજી ભાષાનું શિક્ષણ, પછી પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ મુકાવેલો. તમને પૂછી શકાય
કે પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ કયા ગવર્નર જનરલે કરેલા? તો ડેલહાઉસીએ. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોનો અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. હવે એ લોકોની અલગ અલગ નીતિ, જેમ કે ડેલહાઉસી, વેલેસ્લી, બધા ગવર્નર જનરલ આવ્યા ને અલગ અલગ નીતિ લઈને આવ્યા, પણ ભારતની પ્રજાને એ બધું મંજૂર હતું નહીં. અને છેલ્લે 1858માં આપણને ખ્યાલ જ છે કે સ્વાતંત્ર્ય સંગ્રામ, મંગલ પાંડે જે પ્રથમ આપણા ફાંસી ખાધેલી એમને, તો સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થાય છે 1857માં. કંપનીની શાસનની આર્થિક અસરો. આર્થિક એટલે કે પૈસાની રીતે અસરો. જ્યારે આપણે કંપની શાસનનું સર્વૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, જે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલા માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ, સુરત, સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું 1708થી 1756. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળના આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. ભારત પહેલાંથી જ સમૃદ્ધ હતું. આપણને ખ્યાલ છે કે ભારતને સોને કી ચીડિયા કહેવાતું હતું. ભારતમાં ઘણો બધો કાચો માલ ઉત્પન્ન થતો હતો અને એના માટે જ આ યુરોપિયન પ્રજા ભારતમાં આવી હતી. જેમ કે આપણને ખ્યાલ છે, સ્ટાર્ટિંગમાં જોયું આપણે મરી મસાલા, મલમલ જેવા અનેક કાચા માલો ભારતમાં તૈયાર થતા હતા. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીતસરમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. હવે કંપનીએ એમનો ધંધો ચલાવવા માટે અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતનો કાપડ ઉદ્યોગ પર અન્યાય એટલે કે અસહાય એકદમ વધારે પડતો કર નાખી દીધો. જે ભારતના હુન્નર ઉદ્યોગો એટલે કે ભરતકામ છે, માટીકામ છે, એવા બધા ઉદ્યોગો ભાગી પડ્યા. એ લોકો આપણા ધંધાને ચોપટ કરી નાખ્યો અને ખેડૂતો અને ઉદ્યોગ વર્ગ કે જે કામ કરે છે એ લોકોને ગરીબ બનાવી મૂક્યા. કંપનીના વેપારીઓ ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારીને તેની જેલની સજા થતી. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. આપણને ખ્યાલ છે કે આપણે પહેલાં બહુ અમીર હતા, બહુ પૈસો હતો, અઢળક સોનું હતું, ઘણો કાચો માલ હતો, પરંતુ અંગ્રેજો આપણા દેશમાંથી આવીને બધું લઈ ગયા અને પછીથી ભારતમાં એક નવા વર્ગ ચાલુ થાય છે જેને કહેવાય છે ગરીબ વર્ગ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટની સેવાની શરૂઆત થઈ અને મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો પણ વિકાસ થયો. ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સાથે આ વિકાસ પણ કરેલો જ છે ભારતમાં. જેમ કે પ્રથમ ટ્રેન લાવેલા અંગ્રેજો, આગબોટની સેવા શરૂ કરેલી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે. કંપની શાસનની સામાજિક અસરો. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યતાની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. આપણને ખ્યાલ છે કે પહેલાંના જમાનામાં
સતી પ્રથા, બાળ લગ્ન, દૂધ પીતી કરવી, આવા બધા અનેક સામાજિક રિવાજો હતા જેમને રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા જેવા માણસોએ અંગ્રેજો સાથે મળીને કાયદો બનાવીને એમને દૂર કરવાનો પ્રયાસ કર્યો. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ તથા અંગ્રેજી જાણકાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે મેકોલેના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. તમને આ સવાલ આવી શકે છે કે મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના કોના કહેવાથી થઈ? તો ચાર્લ્સ વુડના કહેવાથી. ભારતમાં અંગ્રેજી શિક્ષણ નહીં હતું, પણ અંગ્રેજો અંગ્રેજી શિક્ષણ લાવેલા. એમાં અંગ્રેજોમાં કોણ? મેકોલે. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેને સુધારાવાદી માંગણીઓ કરી સુધારની પ્રક્રિયાને વેગ આપ્યો. ઉપસહાર. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નસરી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાનો લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારો કર્યો તેથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. અંગ્રેજો એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી અને એ લોકોએ ઘણા વર્ષો આપણા પર રાજ કર્યું અને ઘણી યોજનાઓ બનાવી. આપણને નુકસાન થયું તો ક્યારેક નુકસાન થયું તો આપણને ફાયદો પણ થયેલો છે. એ લોકોએ આપણા દેશમાંથી ઘણો બધો કાચો માલ લઈ ગયા. એ લોકોના અનાજના કોઠારો ભરેલા છે. આપણા પાસેથી ઘણા બધા પૈસા લઈ ગયા, અનાજ લઈ ગયા, બંડલ લઈ ગયા, સોનું, ચાંદી, હીરા જવેરાત બધું લઈ ગયા. સાથે સાથે આપણને આગબોટ સેવા, ટેલિફોન, અંગ્રેજી શિક્ષણ છે, રેલવે સેવા, આવું બધું પણ આપી ગયા છે.